નમસ્તે તમામ વિદ્યાર્થી મિત્રોને કે જેઓ અલગ અલગ પરીક્ષાઓની એ તૈયારી કરી રહ્યા છે એમના માટે ગુજરાતી સાહિત્ય એ ખૂબ ઉપયોગી રહેશે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, જેમાં આપણે સુધારાના સર્જક અને હાલ જે આપણે અભ્યાસ કરીએ છીએ પંડિત યુગના સર્જક, એમાંના ગત વિડીયોની અંદર આપણે પંડિત યુગના એ પ્રથમ સર્જક એટલે ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી એમની વાત કરી. ત્યારબાદ આપણે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા અને એ પછીના એ નડિયાદની સાક્ષર ત્રિપુટી, તો એ ત્રિપુટીની અંદર ત્રીજા ક્રમે આવે છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. તો એમનું પણ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર એ ખૂબ જ માતબર સર્જન રહ્યું છે. તો આ સર્જક જે છે એના જીવન અને કવન વિશેની આપણે વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ આપણે 1885થી શરૂ થાય અને એમાં પંડિત યુગ જે છે એ 1885નો ગાળો છે. 1885થી શરૂઆત થયેલી અને 1915 સુધી આ પંડિત યુગ ચાલે છે. તો પંડિત યુગના જે સર્જકો જે છે એમાંના મણિલાલ નભુભાઈ દ્વિવેદી કે જેઓ 1858ની અંદર એમનો જન્મ થાય છે અને 1898માં એમનું નિધન થાય છે. આપણે ગત વિડીયોની અંદર બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા કે એમની પણ એ જન્મની સાલ જે છે એ સેમ છે. એમનો પણ જન્મ 1858માં અને એનું નિધન જે છે એ 1898માં. એટલે આ બંને સર્જક જે છે એની જે સાલવારી જે છે એ કોમન જોવા મળે છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી કે જેઓ 1858માં એનો જન્મ થાય અને 1898માં એમનું નિધન થાય. આ માત્ર 4 દાયકાનું એમનું એ ટૂંકું જીવન રહ્યું છે. આપણે ગઈકાલે જ કીધું હતું કે આ મણિલાલ નભુભાઈ દ્વિવેદી જે સર્જક છે એ અભેદ માર્ગના પ્રવાસી જે છે એમને કહ્યા છે. સાથે એ બ્રહ્મનિષ્ઠ કહ્યા છે એમને, એક બ્રાહ્મણ અને એક વિદ્યાર્થી તરીકે એ પોતાની ઓળખ આપે છે. એમનો જન્મ ક્યાં થાય તો કે નડિયાદની અંદર સાઠોદરા નાગર બ્રાહ્મણ કુટુંબની અંદર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો એ જન્મ થાય છે. શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમનું એ નડિયાદની અંદર થયેલું અને ઉચ્ચ શિક્ષણ જે છે એ મુંબઈની ખૂબ જ એ પ્રખ્યાત કોલેજ એટલે કે એલ્ફિસ્ટન કોલેજ ઓફ મુંબઈ જે છે એમાં એમનું એ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ થયેલું છે. એમના શિક્ષણ પૂર્ણ થયા બાદ એ નોકરીની શરૂઆત કરે છે. તો મુંબઈની જે સરકારી કન્યા શાળાઓ જે છે એ સરકારી કન્યા શાળાઓની અંદર એ વિદ્યાધિકારી તરીકે સેવા આપે છે. ત્યારબાદ ભાવનગર જે છે તો ભાવનગરની જે છે કોલેજ છે તો ભાવનગર કોલેજમાં પણ એ સંસ્કૃતના એ પ્રાધ્યાપક તરીકે એ સેવા આપી રહ્યા છે. તો આ સબ્જેક્ટ જે છે એમને નોકરી પણ ભાવનગર અને મુંબઈ આ 2 સ્થળે એમની નોકરી એ હોય છે. હવે ગંભીર બીમારીને લીધે આ સર્જક જે છે એ 1888માં એ નિવૃત્તિ લઈ લે છે. હવે નિવૃત્તિ લઈ અને પછીનો જે સમય છે એ નડિયાદની અંદર એ રહીને ત્યાં તે સ્વાધ્યાય કાર્યની પ્રવૃત્તિ જે છે એનો આરંભ કરે છે. એટલે સ્વાધ્યાય અને લેખન જે છે સર્જનની પ્રવૃત્તિ જે છે એ ત્યાંનો એ આરંભ કરે છે નડિયાદની અંદર. અને એ સમયમાં વડોદરાના એ પ્રાચ્ય વિદ્યા વિભાગની અંદર સંશોધન અને સંપાદનનું કાર્ય જે છે એ પણ આ સર્જક કરે છે. શરૂઆત ત્યાંથી થાય છે. તો ઈસવીસન 1888માં પ્રિયવંદા અને જે સામાયિક ચાલે છે અને 1890માં જે સુદર્શન નામનું જે મેગેઝિન છે સામાયિક છે તો એમના દ્વારા એ પછી તો એના તંત્રી પણ બને છે. તો એમના દ્વારા એ સાહિત્ય સેવા આરંભે છે. તો અહીંથી આ બંને જે મેગેઝિન જે છે એમની અંદર એ લેખ લખે છે. અલગ અલગ પ્રકારના વિવિધ વિષયો ઉપર એ પોતાનું સર્જન કરે છે, લેખ લખે છે અને સમાજના સુધારાની પ્રવૃત્તિ પણ કરે છે. તો આ સર્જકનું જે કંઈ સાહિત્ય જે છે એને સાહિત્યનું જે ખેડાણ કર્યું છે એ સાહિત્ય ખેડાણની આપણે વાત કરીએ તો સાહિત્યના કેટલાક એવા સાહિત્ય સ્વરૂપો જે છે જેમ કે નાટક છે, જેમ કે કવિતા જે છે
નવલકથા છે. તો એમણે અલગ અલગ એ સાહિત્ય સ્વરૂપોની અંદર એ ખેડાણ કર્યું છે. તો એમની પાસેથી આપને એ શિષ્ટ ભાષાનું એક શિષ્ટ ભાષા કહીએ આપણે, તો એ શિષ્ટ ભાષાનું જે નાટક જે છે એ કાંતા અને નૃસિંહવતાર, આ બે નાટક જે છે એ આ સર્જક પાસેથી આપને મળે છે. તો કાંતા નાટક જે છે એ પણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું એ નાટક છે. ખૂબ જ એ ફેમસ નાટક છે કાંતા. અને નૃસિંહ અવતાર જે છે એ પણ એમનું એ નાટક રહ્યું છે. નૃસિંહ અવતારની અંદર આપણે એ કથા જાણીએ છીએ કે હિરણ્યકશ્યપ અને એમના પુત્ર જે છે પ્રહલાદ જે છે એની કથા જે છે એ કથાની વાત આમની અંદર એ આવે છે. ત્યારબાદ કવિ ગદ્ય લેખક તો છે, સાથે પદ્ય લેખકની વાત કરીએ, પદ્ય કવિની વાત કરીએ તો એમની પાસેથી એક આત્મનિમજ્જન નામનો એક કાવ્ય સંગ્રહ જે છે એ મળે છે. તો આ આત્મનિમજ્જન નિમજ્જન જે કાવ્ય છે તો એમાં આપણે 22 જેટલા એ ભજન અને ગીતો એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ખૂબ જ એવું પૂછાય કે આત્મનિમજ્જન જે છે એ કાવ્ય સંગ્રહ એ કોનો છે, તો એ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો. ત્યારબાદ આ સબ્જેક્ટ પાસેથી આપને એક નવલકથાઓ સાંપડે છે. એમાં ગુલાબસિંહ નામની એક ચિંતનશીલ નવલકથા છે, નારી પ્રતિષ્ઠાની આ નવલકથા છે. તો એ જે છે મુખ્ય રીતે લોર્ડ લિટન જે છે, જેનોની નામના એક લોર્ડ લિટન જે છે એના ગ્રંથનો એ ભાવાનુવાદ છે. એટલે સરસ રીતે એમને ભાવાનુવાદ કરેલો છે, એમનો અનુવાદ કરેલો છે. તો આ નવલકથા જે છે ગુલાબસિંહ એ આપને એમની પાસેથી મળે છે. ત્યારબાદ નિબંધ સંગ્રહ છે સુદર્શન ગદ્યાવલી, જે 1909ની અંદર આપને આ સુદર્શન ગદ્યાવલી નામનું એમના નિબંધો મળે છે, ગ્રંથ મળે છે નિબંધનો. સાથે એક લઘુ લેખનું એક પુસ્તક જે છે બાળ વિલાસ, જે આપણે 1893ની અંદર આ સર્જક પાસેથી આપણે મળે છે. હવે ભાષાંતરકાર તરીકે પણ તેઓ એ પ્રખ્યાત થાય છે અને એમની પાસેથી ગીતા, માલતી માધવ, મહાવીર ચરિત, ઉત્તરામચરિત અને સિદ્ધાંતચાર અને પ્રાણ વિનિમય, આ જે છે એ ભાષાંતરિત જે ગ્રંથો જે છે એ આપને મળે છે એમની પાસે. સાથે સાથે આ સબ્જેક્ટ પાસેથી અંગ્રેજી ભાષાના પણ કેટલાક ગ્રંથો આપને બે જેવા ગ્રંથો પ્રાપ્ત થાય છે. એક છે ધ રાજા યોગા અને બીજું જે છે અંગ્રેજી ગ્રંથ એમનો છે એ લિમિટેશન ઓફ શંકરા. તો બે અંગ્રેજી ભાષાના એ ગ્રંથો જે છે એ આપણને મળે છે, ધ રાજા યોગા અને લિમિટેશન ઓફ શંકરા. આ બે ગ્રંથો જે છે આપણને મણિલાલ નભુભાઈ દ્વિવેદી પાસેથી આપણને મળે છે. આ સબ્જેક્ટ છે એમણે જે કંઈ ખેડાણ કર્યું છે તો એમની કેટલીક એવી કાવ્ય પંક્તિઓ જે છે જે આપણી પરીક્ષાઓની અંદર એ પૂછાઈ શકે છે કે ઉપરોક્ત કાવ્ય પંક્તિ જે છે એ કયા કવિની છે. તો એ સર્જક જે છે એ કવિ જે છે એમની કેટલીક કાવ્ય પંક્તિઓ જે છે ખૂબ જ એ વિખ્યાત એમની કાવ્ય પંક્તિઓ જે છે, જે આપણે સાહિત્ય સર્જનની અંદર અનાયાસ રીતે આપણે બોલતા પણ હોય છે. તો એમની એક કાવ્ય પંક્તિ છે કે કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે, ખભા ખંજર સનમ નામા રહમ ઊંડી લપાય છે, કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે. તો આ કાવ્ય પંક્તિઓ જે છે ખૂબ જ એમની પ્રખ્યાત છે. તો એમના એ કવિતાની અંદર આ જે છે એ પંક્તિઓ આવેલી છે. એમના કાવ્યની વાત કરીએ તો જામે એક પ્રેમ જીવન, મિશ્ર ધ્વનિ, પ્રેમાગ્નિ, જન્મદિવસ, યારી મસ્તાની, ગગને આજ, ઉડી જાતું, ગીત અભેદના, એક સ્વપ્ન, આશ્વાસન સ્થાન, પ્રણયભંગ, અભેદ દોરવી. આ જે છે એ એમના જે કવિતાઓ જે છે જે આપણને મળે છે. તો નવલરામ પંડ્યા જે છે આપણે ગુજરાતી ભાષાના સુધારક યુગના જે વિવેચક જે છે એ મણિલાલ નભુભાઈ દ્વિવેદી વિશે લખે છે કે તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસ જ્ઞાતા, એટલે એના નાટક વિશે કહે છે. તો નાટકો તો એ સમયે ઘણા લખાતા, પણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ જે શરૂઆત કરી નાટકની એ પણ શિષ્ટ ભાષાના જે નાટકો
એમાં ઘણા એવા સુધારા કર્યા એ નાટકમાં. એટલે એ નાટકની શરૂઆત હતી. એટલે સુધારાનું જે સાહિત્ય જે છે એમની અંદર આમનું નાટ્ય ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન છે. કાવ્ય ક્ષેત્રે પણ એમણે આત્મનિર્વચન લખ્યું છે, તો એમની અંદર આ બધી કવિતાઓનો ઉલ્લેખ થયેલો છે. તો આ હતા આપણા સર્જક, સુધારક યુગના, નડિયાદની સાક્ષર ત્રિપુટીના 3 સર્જકો, એક ગોમા ત્રિપાઠી, એક બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી, જેની આપણે ત્રણેય સાક્ષર ત્રિપુટીની, આપણે નડિયાદના એ સાક્ષર ત્રિપુટીની આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે પછીના સર્જક જે છે એ પણ મુઠ્ઠી ઉચેરા માનવી છે. આ મુઠ્ઠી ઉચેરા માનવી એટલે ગુજરાતી સાહિત્યના એ નરસિંહરાવ દિવેટિયા, જેઓ ગુજરાતી ભાષાના એક જાગ્રત ચોકીદાર તરીકે કામ કરે છે, સાહિત્ય દિવાકર તરીકે કામ કરે છે. સાથે એમની પાસેથી આપણને એ ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર એટલે કે ભાષા શાસ્ત્રી તરીકે પણ એ ઉભરી આવે છે. અને આ જે નરસિંહરાવ દિવેટિયા છે એમની કેટલીક કાવ્ય પંક્તિઓ જે છે, જે આપણે આજે પણ શાળાની પ્રાર્થનાની અંદર એ ગવાય છે પ્રાર્થના તરીકે. તો મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાડ. તો આવા સર્જકની, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. મારી સાથે જોડાઈને રહેજો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આ ઇતિહાસ જે છે એ આપણે આગળ ખૂબ લઈ જવાનો છે. તમામ સર્જકોની વાત આપણે કરવાની છે, એના જીવન કવન વિશે જાણવાનું છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નરસિંહરાવ દિવેટિયાનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.